નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। છાયામાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી ખોરંભે ચડી, સ્થાનિકોમાં રોષ। પોરબંદરનું ટ્રોમા સેન્ટર 6 દિવસથી બીમાર, સીટી સ્કેન મશીન બંધ થતા દર્દીઓને હાલાકી। પોરબંદર જિલ્લામાં રવિ પાકનું 50% વાવેતર ઘટ્યું, સિંચાઈના અભાવે ખેડૂતોની હાલત કફોડી। પોરબંદરના ખાદી ભંડારમાં 2.5 કરોડની આવક, ખાદીનો ક્રેઝ વધ્યો। જે સમાચારો વિગતવાર। પોરબંદર નજીકના છાયા શહેરના વોર્ડ નંબર 4 અને 7 માં ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે 1 વર્ષથી મંજૂરી આપી દેવામાં આવી છે, છતાં આ કામગીરી શરૂ કરવામાં નહીં આવતા વિવાદ થયો છે। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય બનાવવાની યોજના સરકારે અમલમાં મૂકી, જે પરિવાર શૌચાલય બનાવી ન શકે તેવા જરૂરિયાતમંદ પરિવારોને સરકાર દ્વારા શૌચાલય બનાવી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। છાયા શહેરની વાત કરીએ તો વોર્ડ નંબર 4 અને 7 માં જ્યાં સૌથી વધુ અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે, તે વોર્ડમાં નગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરીને લઈ સરકારમાં દરખાસ્ત કરી અને એજન્સીને કામ સોંપવાનું હતું। આ કામગીરીને 1 વર્ષ જેવો સમય થઈ ગયો, છતાં આ કામગીરી કરવામાં નહીં આવતા રાણાભાઈ સિંગરખિયાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી અને રજૂઆત કરી છે અને તાત્કાલિક શૌચાલયની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। ભરતભાઈ કરાભાઈ સિંગરખિયા, પૂર્વ સદસ્ય છાયા નગરપાલિકા। આજથી વર્ષ દિવસ પહેલાં અમે જ્યારે સભ્ય હતા ત્યારે છાયા નગરપાલિકા વોર્ડ નંબર અમારો 6 જૂનો વોર્ડ નંબર 6 હતો, એમાં શૌચાલય વિહોણાની અમે એક યાદી નગરપાલિકા દ્વારા સર્વે કરાવીને યાદી બહાર તૈયાર કરાવેલી, સરકારશ્રીમાં મંજૂર કરાવેલી અને એવા લોકોને ઘરે ઘરે શૌચાલય બનાવવા માટે એક એજન્સી પણ નક્કી થયેલી હતી। આ સમય દરમિયાન આજે વર્ષ દિવસથી આ કામગીરી થઈ નથી। એના અનુસંધાને અમારા વિસ્તારના ગરીબ અને મજૂર વર્ગના લોકોને અવાવરું જગ્યાએ શૌચાલય જવા માટે બહુ તકલીફ પડતી હોય, જેના અનુસંધાને ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકાના અમે ઘણી વખત રજૂઆત કરી કે સાહેબ આ યાદી મંજૂર થયેલી છે, આમાંના લાંબો સમય વીતવાથી અમુક ગરીબ માણસોએ પોતાના સ્વખર્ચે બનાવવા મજબૂર થવું પડે છે, તો એના માટે તાત્કાલિક આ કામગીરી થાય તો પણ કામગીરી કરવામાં નહોતી આવી। જેથી અમારા મોટાભાઈ રાણાભાઈ સિંગરખિયા, પૂર્વ સદસ્ય, તેઓએ 18/12ના રોજ કલેક્ટરશ્રી પોરબંદરને લેખિતમાં રજૂઆત કરી છે કે આ તાત્કાલિક કામગીરી કરવામાં આવે, જો આમ નહીં કરવામાં આવે તો અમારે આગળ પણ રજૂઆત કરવાની ફરજ પડશે અને એવી રજૂઆત પણ કરી છે કે જેની કોઈએ પોતાના સ્વખર્ચે બનાવ્યા હોય શૌચાલય તો એવા લોકોને મંજૂર થયેલા લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા એની રકમના પૈસા પણ આપવા જોઈએ, આવી અમારી રજૂઆત છે, એવી અમારી માંગણી છે। છાયા શહેરમાં શૌચાલય બનાવવાની કામગીરીને લઈને વિવાદ થયો છે, ત્યારે છાયા નગરપાલિકાના ચીફ ઓફિસરે એવું જણાવ્યું હતું કે બંને વોર્ડમાં કુલ 205 શૌચાલય બનાવવાના છે। આ અંગેનો વર્ક ઓર્ડર નિયત કરેલી એજન્સીને સોંપી દેવામાં આવ્યો છે। 1-2 દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે। છાયા નગરપાલિકામાં આ વર્ષે 450 વ્યક્તિગત શૌચાલયોની જીએમએફબી દ્વારા મંજૂરી આપવામાં આવેલ હતી, જેમાંથી આપણે આશરે 210 શૌચાલયોનું બાંધકામ પૂર્ણ કરેલ છે। વોર્ડ નંબર 4 અને 7માં જે એજન્સીને કામ આપેલું તે કામ મૂકી અને ચાલી ગઈ, તેથી થોડી વહીવટી પ્રોસેસના કારણે કામગીરી લેટ થઈ ગયેલ, પણ એનો પણ વર્ક ઓર્ડર અમે અપાઈ ગયેલો છે। 205 વ્યક્તિગત શૌચાલયનો વર્ક ઓર્ડર આપેલ છે અને 2 દિવસમાં આ તમામ કામગીરી ચાલુ થઈ જશે। છાયાના 2 વોર્ડમાં શૌચાલય બનાવવા માટે 1 વર્ષથી મંજૂરી મળી ગઈ છે, છતાં આ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જો કે કલેક્ટરને કરવામાં આવેલી રજૂઆત બાદ પાલિકાએ તાબડતોબ કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરથી 10 કિલોમીટર દૂર કુછડી ગામે ફિશરીઝ હાર્બર 2 બનાવવાની હિલચાલને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે ખારવા સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કર્યા બાદ હાલ પૂરતું અહીં ફિશરીઝ હાર્બર બનાવવાનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. પોરબંદરના જૂના બંદર વિસ્તારમાં બોટોનો સમાવેશ થતો ન હોય, જેને લઈને સરકારે કુચડી નજીક ફિશરીઝ હાર્બર 2 બનાવવાનો નિર્ણય કર્યો હતો, જેની સામે ખારવા સમાજ અને માછીમાર સમાજે લકડી બંદર અને માપલાવાળી જગ્યામાં ફિશરીઝ હાર્બર 2 બનાવવાની માંગણી કરી હતી. અને આ મુદ્દે રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલની આગેવાની હેઠળ પોરબંદર ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, રણછોડભાઈ સિયાળ, જીવનભાઈ જોંગી, જાદવજીભાઈ પોસ્તરિયા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી હતી, જેને પગલે મુખ્યમંત્રીએ માછીમારોની માંગણી અનુસાર જે સ્થળે ફિશરીઝ હાર્બર 2 બનાવવાની માંગણી છે ત્યાં સર્વે હાથ ધરી અને તે સ્થળે ફિશરીઝ હાર્બર 2 બનાવવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી છે ને એના બંગલામાં મહિલા એટલે અમારે વેરાવળનો લોકસભાનો સભ્ય છે ને ચુનીભાઈ, એના થકી એની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રીને અમે વાત કરી કે ભાઈ અમારે બંદર આ લકડી બંદર ને માપલાવાડીમાં બનાવવું. અને મુખ્યમંત્રીએ એમ કીધું કે ભાઈ ફિશરમેનને જો બંદર બનાવવું જ્યાં હોય તો ફિશરમેન કે એમ બંદર બનાવી દેવું અમે કે, પણ અમારા એન્જિનિયરી કે જોવા આવવા પાછા કે. ને મુખ્યમંત્રીનો અમે આભાર માનીએ કે મુખ્યમંત્રીએ અમને કહ્યું કે બંદર તમે કેવો ને ત્યાં બનાવી દેવું ફિશરમેનને જે યોગ્ય છે એ જગાએ. હું અશ્વિનભાઈ જુંગી, પોરબંદર ખારવા સમાજના ટ્રસ્ટી. ગઈકાલે અમારે એક કુચડી બંદર ખાતે ફેઝ 2 બનાવવાના વિરોધમાં મુખ્યમંત્રી શ્રીના નિવાસસ્થાન ઉપર એક અમારી અગત્યની મુલાકાત હતી. રવિવારના રોજ આ મુલાકાતની અંદર શ્રી અમારા રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલની સાથે એક અગત્યની મિટિંગ વિજયભાઈ રૂપાણી સાથે કરવામાં હતી. તેમાં અમે પોરબંદર બંદર વિસ્તારને જૂના બંદરમાં લગતા માપલાવાડી અને લકડી બંદર વિસ્તારમાં અમારા બંદરની માંગણીઓ મૂકી હતી. તો આ માંગણીઓને વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વીકારી અને અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું. પોરબંદરથી અમે ગુજરાત ખારવા સમાજના પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ ખુદાઈ તેમજ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ જાદવજીભાઈ પોસ્ટરિયા અને તેમની ટીમ, તેમની સાથે જ સાગર ભારતીના આગેવાનો જીવનભાઈ જુંગી, વિનુભાઈ બાદરશાહી અને પ્રતાપભાઈ લોધારી સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. અને આ મિટિંગની અંદર મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાતરી આપવામાં હતી કે જો માછીમારોની આ નવા બંદર બાબતે નારાજગી હોય તો તેમના જ વિસ્તારમાં આ બંદર બની શકે એવું હોય એવી અમે માંગણી કરી હતી. અને અમને ખાતરી આપેલ હતી કે તમારું બંદર તમારા વિસ્તારમાં બને એવી સર્વેની કામગીરી કરી અને નવેસરથી આ બંદર કેવી રીતે બનાવવું એવી અમને ખાતરી આપેલ હતી. આ બાબતે અમે શ્રી મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ. કુચડી નજીક ફિશરીઝ હાર્બર 2 બનાવવા સામે ખારવા સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે મુખ્યમંત્રીએ ખારવા સમાજની માંગણી મુજબ ફિશરીઝ હાર્બર 2 બનાવવાની જાહેરાત કરતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આજે ઓપન પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ 4 કેટેગરીમાં યોજાયેલી સ્પર્ધામાં સ્પર્ધકોએ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત ઓપન પોરબંદર સમુદ્રી તરણ સ્પર્ધામાં 10, 5 અને 1 કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 10 કિલોમીટરની સ્પર્ધામાં 6 થી 14 વય મર્યાદામાં પુરુષ વિભાગમાં વિક્રમ મોરી પ્રથમ અને મહિલા વિભાગમાં મોરી પૂજા, જ્યારે 14 થી 40ની વય મર્યાદામાં પુરુષ વિભાગમાં સિયાળ નવીકભાઈ અને મહિલામાં એકતાબેન મકવાણા તેમજ 40 થી 60 વય મર્યાદામાં ડેડાણિયા કાંતિલાલ અને ચમડિયા ભાવનાબેન પ્રથમ રહ્યા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો તેમજ પોરબંદર જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ મનીષ જીલડિયા અને જિલ્લા રમતગમત અધિકારી રાવલિયાનો સહયોગ મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસથી સીટી સ્કેન વિભાગ ટેકનિકલ ખામીને કારણે બંધ હાલતમાં જોવા મળે છે, જેને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાધુનિક વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલમાં થોડા વર્ષો પૂર્વે જ કરોડોના ખર્ચે ટ્રોમા સેન્ટર વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું,
જેમાં છેલ્લા 6 દિવસથી સીટી સ્કેન મશીનમાં ટેકનિકલ ખામીને કારણે ક્ષતિ સર્જાતા બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. હોસ્પિટલમાં અવારનવાર ઇમરજન્સી સમયે દર્દીઓને સીટી સ્કેન કરવાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આ હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસથી સીટી સ્કેન મશીન બંધ રહેતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવસેજી હોસ્પિટલમાં આજે છેલ્લા 8 દિવસથી સીટી સ્કેન મશીન બંધ હોય છે અને પૂછવા જઈએ તો કે પાવર સપ્લાય ઓછો મળે છે. રિપેરમાં અવારનવાર ઠાગાઠૈયા જેવું કામ કરી અને 5 દી ચાલુ રહે 5 દી બંધ રહે. એમરજન્સી આવે ત્યારે એનું સીટી સ્કેન કરવામાં આવે તો એ સીટી સ્કેનનો રિપોર્ટ જામનગરથી કે ભાઈ ટેકનિશિયન નથી 2 દિવસ પછી આવે તો 2 દિવસ પછી આવે તો માણસ ઉપર વ્યૂ જાય. એને અનુસ્થાને પછી લોકોને ન છૂટકે પ્રાઇવેટમાં જવું પડે. પ્રાઇવેટમાં 3500થી 45 સુધી સીટી સ્કેનના ભાવ રેટ રાખેલા છે. એટલે ગરીબ માણસોને પીસાવાનો વારો છે તો સીટી સ્કેનના ટેકનિશિયનને તાત્કાલિક ભરતી કરવી જોઈએ. આજે 2-3 વર્ષથી સીટી સ્કેન મશીન ચાલુ છે છતાં હજી ટેકનિશિયન આવ્યા નથી તો ટેકનિશિયનને તાત્કાલિકમાં રીતે એને ભરતી કરી અને તાત્કાલિક માણસો ગરીબ માણસોને આનો ફાયદો મળે એ કરવું જોઈએ. અને બીજા નંબરમાં અવારનવાર જો આનો પાવર સપ્લાય માટે બરોબરથી કારીગર બોલાવવાના હોતા હોય તો એનો પ્રત્યે પણ જે અગાઉથી આયોજન કરીને રાખવું જોઈએ કે 8-10 દિવસ સુધી હજી પણ એનું સીટી સ્કેન મશીન રિપેર થયું નથી તો અકસ્માત કે જેવા તેવા કે ભાઈ જેને એટેક આવી ગયા હોય અને એની જે બ્રેન ડેમેજ થયો હોય તો એવા માણસોને સીટી સ્કેનની જરૂરિયાત હોય તો એ માણસોને બહાર કાં રિફર કરવા પડે ને કાં પ્રાઇવેટમાં જવું પડે. તો આનું જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં જનરલ સર્જનની જગ્યા ઘણા લાંબા સમયથી ખાલી પડી છે તો બીજી તરફ ઇમરજન્સી કેસમાં પણ દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. ટ્રોમા સેન્ટર પાછળ સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો પરંતુ છેલ્લા 6 દિવસથી સીટી સ્કેન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મહિલા ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એક શખ્સે મહિલા ઉપર પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા આશાબેન મનસુખભાઈ બાટા નામની મહિલા પાણી ભરવા માટે જડેશ્વર મંદિર તરફ જઈ રહી હતી. તે દરમિયાન છગન મંગા પાંડાવદરા નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને પાણી ભરવાની બાબતે મહિલાઓ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પથ્થરોના છૂટા ઘા કર્યા હતા જેમાં આશાબેન ઉપરાંત કંચનબેન અને રમાબેન પણ ઈજાગ્રસ્ત બન્યા હતા. ઈજાગ્રસ્ત બનેલી મહિલાઓને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આશાબેન સગન મંગા જ્યાં પાણી ભરવા જઈએ કે ગામમાં જઈએ કે ગમે ત્યાં જઈએ તો આડો જ ફરસ ને પાણાના જ ઘા મારસ ને ગાયરું બોલે ભૂંડા. કાલે પાણી ભરવા ગઈને ગાયરું બોલતો હતો એને બહુ ને છોકરી હતા તેને ભેગો તો વહી ગયો ને પાછો મળીને પાછો અમને પાણાના ઘા ઉલારવા માંડ્યો. તો આમાં દેરાણી જેઠાણી આવ્યું બિસાડ્યું તેને મારવા માંડ્યો. છૂટ પાણાના ઘા કરે તો અમારે એકલ્યું ક્યાંય નીકળવું નહીં. 3-4 વખત ડેલીમાં આવી ગયો. છગન મંગા પાંડાવદરા નામનો શખ્સ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં અવારનવાર મહિલાઓને પરેશાન કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને આ શખ્સ વિરુદ્ધ મહિલાઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં ગત વર્ષે નહિવત વરસાદ પડતા મગફળી અને કપાસનું પૂરતું ઉત્પાદન થયું ન હતું. પાણીની ખેંચને કારણે આ વખતે રવિ પાકના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં ગત વર્ષે માત્ર 13 થી 14 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો હતો જેને કારણે મોટાભાગના જળાશયો ખાલી જોવા મળી રહ્યા છે. પૂરતું પાણી નહીં હોવાને કારણે રવિ પાકનું પણ વાવેતર ઘટ્યું છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે ચણાનું 5235 હેક્ટર, જીરું 3305, ધાણા 1115, મગ 1300 અને ઘઉં 1405 ઉપરાંત રવિ જુવારનું 25500 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ પોરબંદર જિલ્લામાં કુલ 51215 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે જે ગત વર્ષની સરખામણીમાં 50% જેવું થયું છે. કિશન ચૌહાણ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
શિયાળાની ઋતુને લઈને પોરબંદર ખાદી ભંડાર દ્વારા ગરમ કપડાં તેમજ દેશી ગોળની સાની અને તલપાકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. શિયાળાની ઋતુ આવતા જ બજારમાં ચીકી, તલપાક અને મમરાના લાડુનું વેચાણ જોવા મળે છે. ખાસ કરીને આ વર્ષે ખાદી ભંડાર ખાતે ગરમ કપડાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ શિયાળાને લઈને સાની, દેશી ગોળપાક, માંડવી પાક, તલપાક, દાળિયા પાક સહિતની વસ્તુનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. શુદ્ધ ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોના વેચાણને લઈને સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. અમે સતત લોકોને આકર્ષવા માટે અને લોકોને નવી વસ્તુ દેવા માટે પ્રયત્ન કરીએ છીએ. જેવી સિઝન, ધારો કે ઉનાળો આવે તો એને લગતી વસ્તુઓ, શરબત ને જભા ને, તો અત્યારે શિયાળો આવ્યો છે તો ખાવા માટે ચીકી, સાની, દેશી ગોળ, માંડવી પાક, તલપાક વગેરે અનેક આઈટમો પોરબંદર ખાદી ભવને જે શુદ્ધ મળે છે એ રાખી છે. તેમજ પહેરવા માટે મફલર, મોજા, જેકેટ, કોટી, શાલ, ધાબડા આ બધી વસ્તુઓ પોરબંદર ખાદી ભવનમાં જે ગામ કરતાં સારી અને સસ્તી મળે છે. માટે લોકોનો ઘસારો પોરબંદર ખાદી ભવનમાં ચાલુ છે અને આ વેચાણ પણ બંને પોરબંદર ખાદી ભવનમાં બહુ સારી રીતે થઈ રહ્યું છે. પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા મહિલાઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. પોરબંદરમાં યોગને લઈને લોકોમાં જાગૃતિ આવી છે. પોરબંદર પતંજલિ યોગ સમિતિ દ્વારા અનેક સ્થળોએ યોગના ક્લાસ ચાલી રહ્યા છે તેમજ શિબિરનું આયોજન કરવામાં આવે છે. પતંજલિ યોગ સમિતિ દ્વારા વસંતજી ખેરાજ ઠકરાર સરકારી સ્કૂલ ખાતે મહિલાઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અશ્વિનભાઈ દવે અને વનિતાબેન દ્વારા યોગની તાલીમ આપવામાં આવી હતી. વનિતાબેન માવજીભાઈ બાદર સાહેબ બોલું છું. હું અહીંયા નિયમિત વસંતજી ખેરાજ શાળામાં યોગ કરાવું છું અને યોગ માટે ઘણા બહેનો આવે છે, 40 થી 50 હોય છે, પણ અત્યારે શિબિર રાખી હતી તો આ શિબિરમાં અમે સવારનું આયોજન કરેલું છે અને અહીંયા બહેનો અત્યારે યોગ કરવાથી એટલું સારું રહે છે કે આપણે હોસ્પિટલની ચક્કર ખાવા પડતા નથી અને જે યોગના માધ્યમથી અમે બધાને સારું, ઘણા માણસોને સારું થઈ ગયું છે. તો તમે દરરોજ નિયમિત યોગ કરો અને પતંજલિ દ્વારા અમે યોગ અભ્યાસ ચાલુ છે અને આ યોગથી ઘણું સારું છે. તો કરો યોગ અને રહો નિરોગ. અને વારંવાર અને ફરીથી હું કહું છું કે કરો યોગ અને રહો નિરોગ. પોરબંદરમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા મહિલાઓ માટે આયોજિત યોગા શિબિરમાં મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી અને આરોગ્યની જાળવણી માટે યોગ શ્રેષ્ઠ માધ્યમ હોવાથી વધુમાં વધુ લોકો યોગ સાધના કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખાદી ભંડાર ખાતે ગાંધી જયંતિથી ખાદીની ખરીદી પર ખાસ વળતર યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ યોજનાને લઈને ખાદી ભંડારના સંચાલકોએ છેલ્લા 4 માસમાં 2.5 કરોડથી વધુની આવક થઈ છે. પૂજ્ય બાપુને ખાદી પ્રિય હતી, આથી 2 ઓક્ટોબરથી દર વર્ષે ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વર્ષે પણ ખાદી પર ડિસ્કાઉન્ટને કારણે લોકોએ ઉત્સાહભેર ખાદીની ખરીદી કરી હતી, જેને કારણે આ વર્ષે છેલ્લા 4 માસમાં ખાદીની ખરીદી 1 કરોડ 10 લાખ અને ગ્રામોદ્યોગની ચીજવસ્તુઓમાં 1 કરોડ 50 લાખની આવક થઈ છે. પોરબંદર ખાદી ભવનનું આ વર્ષે હું એવું માનું છું કે ખાદી ભવનના ઇતિહાસમાં પહેલી વખત સૌથી વધુ વેચાણ થાય એવું લાગે છે. બીજા 10મા મહિનાથી આ ડિસેમ્બર હજી તો ચાલે છે તો ખાદીનું વેચાણ 1 કરોડ ને 10 લાખ સુધી પહોંચી ગયું છે અને ગ્રામોદ્યોગનું વેચાણ 1 કરોડ અને 50 લાખ સુધીનું પહોંચી ગયું છે. હજી તો આખું વર્ષ બાકી છે અને દરરોજનું હું એવું માનું છું કે પોરબંદર ખાદી ભવનનું 1 લાખથી 1.5 લાખ રૂપિયાનું કાઉન્ટર છે. જે ગામમાં બધા એમ કહે છે કે મંદી છે, પણ અમોને અહીં મંદી જેવું કંઈ પણ લાગતું નથી. પોરબંદરમાં પ્રવાસીઓની સાથે સાથે સ્થાનિકો પણ મોટી સંખ્યામાં ખાદીની ખરીદી કરે છે.
ત્યારે આગામી સમયમાં હજુ પણ આ ડિસ્કાઉન્ટને કારણે ખાદીના વેચાણમાં વધારો થશે તેવો આશાવાદ ખાદી ભંડારના સંચાલકો સેવી રહ્યા છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના છાયા શહેરમાં શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડ્યા હતા. સમસ્ત છાયા શહેર દ્વારા છાયા મહેર સમાજ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન તારીખ 22 થી 30 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ શિવકથા દરમિયાન તારીખ 28મી ડિસેમ્બરના રોજ સાંજે 4 થી 8 સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ભાવસિંહજી સરકારી હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવશે. આજે છાયા ગામ સમસ્ત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. આજે ત્રીજો દિવસ છે. જે યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે તે છાયા ગામ સમસ્ત આયોજન કરવામાં આવેલું છે અને તારીખ 28ના દિવસે આપણે મહા રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું. પૂજ્ય માધુરીબેન ગોસ્વામીના સ્વમુખેથી આજે શિવ મહાપુરાણની જે એક અમીધારા વહી રહી છે, સર્વે ગ્રામજનોને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે બધા તેનો લાભ લે અને આપણે ભાવસિંહજી હોસ્પિટલમાં જે બ્લડની જરૂરિયાત હોવાથી આપણે એમાં પણ વધુમાં વધુ બ્લડ એકત્રિત કરી અને ત્યાં આપણે સહભાગી બનીએ એવી હું છાયાના તથા પોરબંદરના જે ગ્રામજનોને પણ વિનંતી કરું કે રક્તદાન કરે અને સર્વરોગ નિદાન કેમ્પ હોવાથી જે તેનો પણ જે દર્દીઓ હોય એનો લાભ લે. તે તારીખ 28/12/2018ના શુક્રવારને 4 થી 8નો આપણે બંને કેમ્પ રાખેલા છે. એમાં બધાને હાજરી આપવા હું વિનંતી કરું છું. હાલ ધનુર્માસમાં છાયા ખાતે આયોજિત શિવ મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનું શ્રવણ કરવા માટે ઉમટી પડ્યા છે. બપોરના 3 થી 6 આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનું શ્રવણ કરવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. છાયામાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી ખોરંભે ચડી, સ્થાનિકોમાં રોષ. પોરબંદરનું ટ્રોમા સેન્ટર 6 દિવસથી બીમાર, સીટી સ્કેન મશીન બંધ થતા દર્દીઓને હાલાકી. પોરબંદર જિલ્લામાં રવિ પાકનું 50% વાવેતર ઘટ્યું, સિંચાઈના અભાવે ખેડૂતોની હાલત કફોડી. પોરબંદરના ખાદી ભંડારમાં 2.5 કરોડની આવક, ખાદીનો ક્રેઝ વધ્યો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.